જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, અમુક ઘણા લોકોને કોઈકને શરીરમાં તકલીફ હોય, કોઈકને ઘરમાં તકલીફ હોય, કોઈને ધંધા બાબતે તકલીફ હોય, આવી ઘણા ખરા માણસોને તકલીફ હોય તો અમુક માણસો કોઈ ભુવાજી જોડે જઈ બાધા લે અને પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન કરાવતા હોય, અને અમુક લોકોને આવી પ્રોબ્લેમ હોય પણ એમના મનમાં મૂંઝવણ હોય કે શું આવી રીતે ભુવાજી જોડે જવાથી આપણું પ્રોબ્લેમનું સોલ્યુશન થશે કે નહીં। તો મિત્રો, આ ટોપિક ઉપર આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ, તો વિડીયોમાં તમે છેલ્લા સુધી બન્યા રહેજો। અને જો તમને આવું દેવ બાબતે વિશે વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલાં એક ખાસ વાત જણાવી દઉં કે આ વિડીયો દ્વારા હું કોઈને પણ અંધશ્રદ્ધા તરફ નથી લઈ જતો, કેમ કે પછી અમુક લોકો એવી કોમેન્ટ કરે છે કે આ બધું ખોટું છે, આ બધી અંધશ્રદ્ધા છે। તો એવા લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે જો તમને દેવ બાબતે વિશ્વાસ હોય, માતાજી ઉપર વિશ્વાસ હોય તો જ વિડીયોમાં બન્યા રહેજો, નહીંતર આ વિડીયો છોડીને જતા રહો। કેમ કે આ વિડીયોમાં હું જે માહિતી આપીશ એ મારો જાત અનુભવ છે, મતલબ કે મેં જે અનુભવ કર્યો છે એ હું તમને જણાવીશ। અને હા, અમારા એક સબસ્ક્રાઈબર મિત્રએ કોમેન્ટ કરી હતી કે શું ભુવાજી જોડે બાધા લેવાય કે ના લેવાય, તો અમારા એ સબસ્ક્રાઈબર મિત્રની ફરમાઈશ પૂરી કરવા માટે આ વિડીયો મેં બનાવ્યો છે। અને જો તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું એનો જવાબ આપવાની કોશિશ જરૂરથી કરીશ। જો મિત્રો, અહીં આપણે વાત છે શ્રદ્ધાની, અંધશ્રદ્ધાની નહીં। એટલે શું આપણે માતાજી જોડે બાધા લેવાય કે ભુવાજી જોડે? તો જો મિત્રો, એમાં આપણને શરીરમાં જો કોઈ તકલીફ હોય તો સૌથી પહેલાં તો આપણે દવાખાને જવું પડે અને દવા લાવવી પડે, અને ડૉક્ટર કહે એ પ્રમાણે બધું કરવું પડે। અને આવું કરવા છતાં પણ આપણી બીમારી ના મટે તો આપણે આપણી માતાજી જોડે માનતા રખાય, બરાબર? કેમ કે દવા અને દુવા બધું જ રાખવું પડે। જેને શ્રદ્ધા હોય એની વાત છે, જેને શ્રદ્ધા ના હોય એની વાત નથી। અને જ્યારે આપણે આપણી કુળદેવી માની માનતા પૂરા શ્રદ્ધા અને વિશ્વાસથી કરીએ તો આપણા બધા જ દુઃખો દૂર થઈ જ જાય છે। પણ જો કોઈને ધંધામાં પ્રોબ્લેમ હોય કે ઘરમાં કોઈ મોટી પ્રોબ્લેમ હોય અને માનતા રાખવા છતાં પણ આપણા પ્રોબ્લેમ દૂર ના થતા હોય તો મિત્રો, એનું એક જ કારણ છે કે સૌથી પહેલાં તો આપણી કુળદેવીના આપણે કોઈ પણ ગુનામાં આવ્યા હશું। કેમ કે જ્યારે આપણી કુળદેવી આપણા ઘરમાં હાજરા હજુર હશે ને તો આપણું કોઈ કશું જ બગાડી નહીં શકે અને આપણને કોઈ તકલીફ પણ નહીં આવવા દે। અને જ્યારે આવી તકલીફો થાય અને કુળદેવીની માનતા રાખવા છતાં પણ આપણા પ્રોબ્લેમ દૂર ના થાય તો સમજી લેવાનું કે આપણે આપણી કુળદેવીમાંનો કોઈ ગુનો કર્યો છે અથવા કોઈ નાની મોટી ભૂલ કરી હશે। તો એના માટે તો મિત્રો, સૌથી પહેલાં તો આપણી કુળદેવીમાંના ભુવા હોય એમની જોડે જવાનું અને દાણા વડે જોડાવાનું। પણ જો તમે કુળદેવીમાંના ભુવાજી જોડે ના જઈ શકો તો જો તમારે કોઈ બીજા ભુવાજી જોડે જઈ અને દાણા વડે જોડાવાનું। કેમ કે માનતા રાખવાથી જો પ્રોબ્લેમનું સોલ્યુશન ના થતું હોય તો ભુવાજી જોડે જઈને દાણા જોડાવવા પડે। પણ હા, કેવા ભુવાજી જોડે જવાનું એ ખાસ વાત। તો જુઓ મિત્રો, અમુક એવા ભુવા હોય છે કે પૈસા લઈને કામ કરતા હોય। પૈસા એટલે મતલબ એ કે એમ કહે કે આટલા પૈસા થશે તો તમારું કામ થશે, આટલા પૈસા આપશો તો તમારું કામ કરી આપશું। તો મિત્રો, આવા ભુવાજી જોડે ક્યારેય ના જવાનું। કેમ કે મિત્રો, અમુક ઘણા ખરા એવા ભુવા છે કે પૈસા લઈને કામ કરતા હોય, તો એવું કામ તમારું ક્યારેય નહીં થાય અને ઉપરથી તમે આવા ભુવાપણીમાં ઊંડા ઉતરી જશો અને તમે હેરાન પરેશાન થઈ જશો। મિત્રો, હું બધા ભુવાને આવા ખરાબ નથી કહેતો, અમુક આવા ખોટા ભુવાને કારણે સાચા ભુવાનું પણ નામ બદનામ થતું હોય છે। એટલે કે બધા ભુવા ખરાબ નથી હોતા એમ। તો આપણે એવા ભુવાજી જોડે જવાનું કે એ પૈસા ના લેતા હોય અને તમને એમના ઉપર વિશ્વાસ હોય, તો એવા ભુવાજી જોડે જઈ અને તમારો પ્રોબ્લેમ કહેવાનો, તો એ ભુવાજી માતાજીની રજા લઈ અને તમારા પ્રોબ્લેમ સોલ્વ જરૂરથી કરી આપશે। પણ એના માટે તમને એમના ઉપર વિશ્વાસ હોવો જોઈએ। અને પછી જ્યારે પણ તમારો બધો પ્રોબ્લેમ સોલ્વ થાય અને તમને લાગે કે હા, આ કામ માતાજીએ કર્યું છે, તો પછી તમારે એ માતાજી જોડે જઈ, એ ભુવાજી જોડે જઈ અને એ માતાજીનું જે નિવેદ થતું હોય એ નિવેદ આપવાનું। આ ભુવાજી પૈસા ક્યારેય લેશે નહીં, તો જ તમારું કામ થશે। તો મિત્રો, કેવા ભુવાજી જોડે બાધા લેવા જવાય અને કેવા ભુવાજી જોડે બાધા લેવા ના જવાય એ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે।
પણ છતાં પણ જો તમારો કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી પૂછી શકો છો. હું એનો જવાબ આપવાની જરૂરથી કોશિશ કરીશ. અને વિડીયોમાં આપેલી જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો. અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય માતાજી.